ક્રિશ બેટા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે પ્લીઝ. અરે પપ્પાજી, પપ્પાજી તમે આ શું કરો છો? મેં તારા પર હાથ ઉપાડ્યો ક્રિશ, તને ન કહેવાનું કહ્યું. પપ્પાજી, તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો એને પણ આ જ કર્યું હોત. ના ક્રિશ, મેં તને સમજવામાં ભૂલ કરી, મને માફ કરી દે ક્રિશ. મેં તારા પર હાથ ઉપાડ્યો. પપ્પાજી, પપ્પાજી આ તમે શું કરો છો? જો હવે તમે આવું કંઈ પણ કર્યું છે ને તો હું એવું માનીશ કે તમે મને પોતાનો દીકરો માનતા જ નથી. જો તમે મને પોતાનો દીકરો માનતા હો ને તો તમને મને લાફો મારવાનો, મને ઠપકો આપવાનો પૂરેપૂરો અધિકાર છે. શું તમે મને પોતાનો દીકરો નથી માનતા? ક્રિશ, હું તને મારા દીકરાથી પણ વિશેષ માનું છું. ભાઈ, જો રાધા ભાભીને જમાડી લીધું હોય તો હવે તમે પણ જમી લો. ઘરમાં બધાએ જમી લીધું છે. તમે જમી લો, હું રાધા ભાભી પાસે બેઠો છું. ઠીક છે. રાધા ભાભી, આજે તો ક્રિશભાઈએ સમય સૂચકતા વાપરીને તમને બચાવી લીધા, નહીં તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાત. હા, પણ ભાભી, તમને શંકા ક્યારે થઈ? મારે વહેલામાં વહેલી તકે રાધાને રસ્તામાંથી હટાવી છે, એટલે કાયમ માટેનું ટેન્શન જાય. એક મોકો મળે ને એની રાહ જોઉં છું. અને મેં તને કહ્યું ને કે બંને પરિવારોની એક સાથે આ છેલ્લી ઉતરાયણ હશે. તમે મીતાફોઈ પર નજર રાખજો, એ કશું ગડબડ કરે એમ છે. પણ કપ તો તમે ધોઈ નાખ્યો હતો, તો પછી આવું કેમ થયું? કદાચ ભાભી, એ લિક્વિડ એટલું સોલિડ હશે કે પાણીથી ધોયા પછી પણ થોડુંક રહી ગયું અને એની જ તમને અસર થઈ. પણ એ તો તમે સમય રહેતા મારા કપમાં રહેલું ઝેરી પ્રવાહી બેસિનમાં નાખીને કપ ધોઈ નાખ્યો એટલે. નહીતર આજે ડૉક્ટરના આવતા પહેલા હું પતી જાય. અરે ભાભી, એવું ના બોલો. જેના પર ભગવાનના આશીર્વાદ હોય ને એનું કોઈ કંઈ ના બગાડી શકે. પણ ભાભી, હવે આપણે મીતાફોઈથી સાવધાન રહેવું જોશે. હા,
પરમ દિવસે માનતાની પૂજા રાખી છે. હવે એમાં કોઈ બાધા ના કરે તો સારું છે. હજી સુધી રાધાના કોઈ સમાચાર કેમ નથી આવ્યા? ફિયાના કહેવા પ્રમાણે રાધા તો જવાની જ હતી, પણ એની સાથે સાથે ક્રિશ પણ જેલમાં જવાનો હતો. ગઈકાલથી ફિયાને મેસેજ કરું છું, એ જવાબ કેમ નથી આપી રહી? હેલો ફિયા, તું ક્યાં છે? ગઈકાલથી લઈને હમણાં સુધી તને કેટલા બધા મેસેજીસ કરે, તો કોઈ રિપ્લાય કેમ નથી આપી રહી? શું જવાબ આપું? આટલો સારો એટેમ્પ્ટ હતો, પણ જવા દે, મારા આખા પ્લાન પર પાણી ફરી ગયું. પણ રાધા તો ગઈ ને. ના, ક્રિશ એને બચાવી લીધી. પણ તારા કહેવા પ્રમાણે તું એને હેવી ડોઝ આપવાની હતી ને? મેં એને સ્ટ્રોંગ ડોઝ જ આપ્યો હતો. તો પણ બચી ગઈ. હા, આપણને એક વાત તો ખબર પડી ગઈ કે એમ્બ્યુલન્સ બ્લાસ્ટ વખતે શૌર્યએ જ રાધાને બચાવી હતી. પણ શું શૌર્ય એ જાણતો હતો કે રાધાને મારવાનો પ્લાન તે અને મેં બનાવ્યો હતો? જો શૌર્ય જાણતું હોય તો એ ખુલીને કઈ બોલતો કેમ નથી? તે કઈ રિએક્ટ કેમ નથી કરતું? જો એને આપણા વિશે જાણ હશે તો એ રાધાના આવ્યા પછી રિએક્ટ કેમ નથી કરી રહ્યો? બાકી એના સ્વભાવ પ્રમાણે એ તરત જ રિએક્ટ કરે છે. આઈ થિંક યુ આર રાઈટ. જો શૌર્ય નથી જાણતો તો પછી શૌર્યને ખબર કેવી રીતે પડી કે રાધાની એમ્બ્યુલન્સમાં બોમ્બ હતો? આ બધું વિચારીને તો મારું મગજ ફરી ગયું છે. ડોન્ટ વરી ફિયા, આજે નહીં તો કાલે આપણને આનો જવાબ ચોક્કસથી મળી જશે. તું એક કામ કર, હું પૂજાનો સામાન પરચેસ કરવા માટે નીકળું છું, તું મને મળ. ઓકે ડન છે. તું નીકળે ને એટલે મને જાણ કર. ઓકે. શું શૌર્ય મારી કિયારા સાથેની વાત સાંભળી રહી હશે? શું થયું? કઈ કામ હતું? માસી પૂછતા હતા કે તમે પૂજાનો સામાન લેવા ક્યારે જવાના છો? બસ હું ત્યાં જ જઉં છું. નીતાફઈએ રાધા અને એના મમ્મી પપ્પા માટે જે કંઈ પણ કર્યું છે ને, એ આજના જમાનામાં બીજું કોઈ ના કરી શકે. પોતાના ભાઈ ભાભી માટે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી, બીજાના માટે પોતાની જિંદગી સમર્પિત કરવાવાળી નીતાફઈ જેવી સ્ત્રી આજના જમાનામાં બહુ રેર જોવા મળે છે. આજે હું રાધા માટે એક નવી વાનગી બનાવવાની છું. અરે વાહ! ફક્ત ભાભી માટે જ કે અમને પણ ખાવા મળશે? તું પણ શું શૌર્ય, હું બધા માટે બનાવવાની છું. અને ક્રિશ, એટલે જ હું તને બોલાવવા માટે આવી છું. આ વાનગી છે ને થોડી અટપટી છે, એટલે એક્સપર્ટ શેફ તારી જરૂર પડશે મને. હા બોલો ને ભાભી, ક્યારે બનાવવું છે? અરે હમણાં જ, એટલે જ તો આવી છું. ચાલો ત્યારે. શૌર્ય, તું તારી ભાભી સાથે ગપ્પા માર, હું થોડીક વારમાં આવે. ચાલો ભાભી. ભાભી, ઘરના લોકોને નીતાફઈ કેટલા મહાન અને તમારા ઘરના લોકો માટે કેટલા સમર્પિત લાગી રહ્યા છે, પણ આ લોકો કેટલા મોટા બ્રહ્મા જીવી રહ્યા છે. જીવવા દો શૌર્યભાઈ. ઘરના લોકો નીતાફઈની હકીકતથી જેટલા અજાણ હશે એટલું જ આપણું કામ સહેલું થશે. મારામાં તમારા જેટલી સહનશક્તિ નથી ભાભી. જો મારો જીવ લેવાનો કોઈ પ્રયત્ન કરે ને અને એ મારી સામે હોય ને, હું એને ત્યાં ને ત્યાં જ પતાવી દઉં. હું આમ કોઈની રાહ ના જોઉં.
એમને જો ખબર પડી કે તમે જ મને એમ્બ્યુલન્સ બ્લાસ્ટમાંથી બચાવી છે અને આપણે બંને મળીને એમના વિરુદ્ધ રમત રમી રહ્યા છીએ, તો એ આપણા પરિવાર માટે બહુ જ ખતરનાક સાબિત થશે. કારણ કે મીતા ફોઈ જે ડેવિલ બનીને મારા પપ્પા સામે રમત રમી છે, એવું ડેરિંગ આજ સુધી પપ્પા સામે કોઈનું નથી થયું. અને શૌર્યભાઈ, તમે તમારા ગુસ્સા પર સંયમ રાખો. એમને એવું જ રાખવા દો કે એમનાથી સારું આ દુનિયામાં કોઈ જ નથી. એટલે એ ગાફેલમાં રહે અને આપણા માટે પણ કામ સરળ બને. આની પહેલા પણ મીતા ફોએ મને મારવાના ઘણા પ્રયત્નો કર્યા છે. સાપ દંશ મારવાનું નહીં છોડે, એમનો સ્વભાવ છે, પણ આપણે એનાથી સાવચેત રહેવું પડશે. કોનો મેસેજ છે ભાભી? પ્રતિકભાઈનો. મીતા ફોઈ કિયારા સાથે એની ગાડીમાં છે. ઓહ, તો પૂજાનો સામાન લેવાના બહાને કિયારાને મળવા ગયા છે. ના, આવતીકાલના હવનમાં હાડકા કઈ રીતે નાખવા એની તૈયારી કરવા ગયા છે. તો મને મળવા આવી એ કોઈને ખબર તો નથી પડી ને? ના, પૂજાનો સામાન લેવાનો છે એવું બહાનું કરીને આવી છું. ફિયા, રશ્મિની રાધા માટેની જે માનતા છે ને, એ પૂરી ના થવી જોઈએ. ગમે તે કરીને કોઈ ને કોઈ પ્રોબ્લેમ તો થવો જ જોઈએ. હા, એ તો હું પણ નથી ઈચ્છતી કે એમની માનતા પૂરી થાય. આપણે એના માટે કોઈ સોલિડ પ્લાન બનાવવો પડશે. પૂજામાં આખો પરિવાર હશે, એટલે જે કંઈ પણ કરવાનું છે એ બહુ સમજી વિચારીને કરવું પડશે. તો તે શું વિચાર્યું છે? મેં હજી કંઈ વિચાર્યું નથી. એક કામ કરું છું, પહેલાં પૂજાનો સામાન દઈ લો, પછી આપણે કોઈ પ્લાન બનાવીએ. ઠીક છે. પ્રતિકભાઈનો મેસેજ છે. શું લખ્યું છે ભાભી? મીતા ફોહે ને કિયારા કાલની પૂજામાં બાધા કઈ રીતે આવે એના માટે કઈ પ્લાન કરી રહ્યા છે. જો એ બંને વાત કરતા હતા તો આપણને સિગ્નલ કેમ ના આવ્યું? શિટ, આની તો બેટરી ઉતરી ગઈ છે અને ચાર્જ કરવું પડશે. તમારી વાત સાચી નીકળી ભાભી. આટલું બધું થયા છતાં પણ એ લોકોની અક્કલ ઠેકાણે નથી આવતી. બીજાનું ખરાબ કઈ રીતે કરવું એ વિચારવામાં એમની આખી જિંદગી નીકળી જવાની, અને એ જ એનો હવે સ્વભાવ થઈ ગયો છે. જો એમણે આટલી બુદ્ધિ પોતાનું જીવન સુધારવામાં લગાવી હોત ને તો સારું થાત. ભાભી, મેં તમારા જેટલી પોઝિટિવ વ્યક્તિ આજ સુધી નથી જોઈ. એ લોકોએ આટલું બધું ખરાબ કર્યું તમારી સાથે, તો પણ હજી તમે એનું સારું જ વિચારો છો? ના શૌર્યભાઈ, હું પોઝિટિવ છું, પણ બીજા માટે. એ બંને માટે તો જેવા સાથે તેવા.
શું કહ્યું? તમે કોઈ એવા વકીલને ઓળખતા જ નથી. પણ સાહેબ મને તો આ જ નામ કહ્યું હતું. હું તપાસ કરીને તમને જણાવું સર. થેન્ક યુ સો મચ સર. ક્રિશ, હર્ષ, તમે પેલા વકીલને ઓળખો છો ને? એ તો જજ સાહેબે મોકલ્યો તો વકીલ હતો ને. મેં હમણાં જજ સાહેબ સાથે વાત કરી. મેં એમને કહ્યું કે સાહેબ અમે 2 મહિના પહેલા અપીલ કરી છે પણ હજુ સુધી કોર્ટમાંથી તારીખ નથી આવી. તો એમણે કહ્યું કે 1 મહિનાની અંદર તારીખ આવી જ જવી જોઈએ. પછી એમણે પૂછ્યું કે કયા વકીલે તમારી અપીલ કરી છે. તો તમે મને જે નામ આપ્યું હતું એ વકીલનું નામ મેં એમને દીધું. તો જજ સાહેબ કહે છે કે એ આવા કોઈ વકીલને ઓળખતા જ નથી. અરે એટલું જ નહીં પણ બાર કાઉન્સિલના લિસ્ટમાં આવા કોઈ વકીલનું નામ જ નથી. ગોડ, એટલે એ ફ્રોડ વકીલ હતો. અમને લાગ્યું કે જજ સાહેબે મોકલેલો વકીલ છે, એટલે અમે એના ઉપર વિશ્વાસ મૂક્યો ને એડવાન્સ પૈસા પણ આપી દીધા. એ ભગવાન, હર્ષભાઈએ નીલા ભાભીનું મંગળસૂત્ર ગીરવે મૂકીને પૈસા આપ્યા હતા. આ બધું અમારી સાથે શું થઈ રહ્યું છે? કોણ આ બધું કરાવી રહ્યું છે? પપ્પાજી, હવે શું કરીશું? બેટા, આવતીકાલે પૂજા પતી જાય ને એટલે આપણે પાછા જજ સાહેબ પાસે જઈશું અને એમની સલાહ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરીશું. સોરી ભાઈ, એમાં લાઈટ થાય છે. ચાર્જ થઈ ગયું છે. કાલની પૂજા માટેનું શોપિંગ થઈ ગયું? હા, બધું આવી ગયું છે. ઓકે, તો હવે શું પ્લાન વિચાર્યો છે? મેં વિચાર્યું કે બોમ્બલાસ્ટ વાળો આઈડિયા તો આપણો ફેલ થઈ ગયો. ઉત્તરાયણમાં કોફીમાં પોઈઝન મેળવવાનો આઈડિયા ક્રિશના લીધે ફેલ થઈ ગયો. આમ પણ પૂજામાં ક્યાં બોમ્બ ફિટ કરાય? એટલે મેં વિચાર્યું કે હું જે પ્રસાદ લાવી છું ને એમાં ઝેર મેળવી દઉં. એટલે એકલી રાધા જ નહીં પણ ક્રિશ અને રાધા બંનેની ફેમિલી પ્રસાદ ખાશે. એટલે બંનેની ફેમિલી એક સાથે સાફ થઈ જશે. પછી નાણાવટી એમ્પાયરને માલિક તું અને રાજેશ પરીખના એમ્પાયરને માલિક હું. કોઈ પણ ટેન્શન વગર રાધાની લાઈફ જલસાથી જીવીશું. સોલિડ આઈડિયા છે. પ્રસાદમાં પોઈઝન છે ને કોઈને શંકા પણ નહીં જાય. હવે તો મને અહીંયા ડ્રોપ કર. હું અહીંથી રિક્ષામાં જતી રહીશ. ઓકે, પીકે ગાડી રોકો. ફિયા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. એની આટલી હિંમત ભાભી, અને હું છોડીશ નહીં. આપણા પરિવારને ખતમ કરવા નીકળી છે ને, એ પહેલા એ બંને જ ખતમ કરી દેશું. શૌર્યભાઈ, શાંત થઈ જાઓ અને મગજ શાંત રાખીને એ વિચારો કે આનાથી બચવા માટે આપણે હવે શું કરવું જોઈએ. આવું બધું સાંભળ્યા પછી તમે કેવી રીતે શાંત રહી શકો છો ભાભી? શૌર્યભાઈ, આપણા દુશ્મનોને સજા તો મળવી જ જોઈએ, પણ એના લીધે આપણને નુકસાન ના થવું જોઈએ. આપણે પૂરેપૂરી સાવચેતી રાખીશું. અને હા, કાલે પૂજામાં કોઈ પ્રસાદ ના ખાય એની જવાબદારી તમારી છે. ઠીક છે? ઠીક છે ભાભી. શું થયું? તમે કેમ આટલા ટેન્શનમાં લાગો છો? રશ્મિ, આજ સુધી ક્યારે એવું નથી થયું કે તે કોઈ વાત મારાથી છુપાવી હોય. શું વાત કરો છો? મેં તમારાથી કઈ વાત છુપાવી છે?
આ લોકોનો પાવર ઓફ એટર્નીનો કેસ જે વકીલ લડી રહ્યા છે એ આપણી ઘરે આવ્યો હતો. હા જજ સાહેબે તમારા કહેવાથી જ વકીલને મોકલ્યો હતો ને, તો મને એમ કે તમને ખબર જ હશે એટલે તમને જણાવ્યું નહીં. ગોડ, કેમ, શું થયું? રશ્મિ, બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. એ વકીલ ફ્રોડ હતો.